નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેરમાં ધોળીકુઈ વિસ્તારમાં આવેલ 85 વર્ષ જૂના એક 3 માળના મકાનમાં આગ લાગતા અફરાતફરી. ફાયર ફાઈટરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો. આગમાં કોઈ પણ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરવાના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવી સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. અંકલેશ્વરના ગડખોલ ગામ પાસેની ખંડેર બિલ્ડિંગમાં યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો. જમવા બાબતે બંને વચ્ચે થઈ હતી તકરાર. આમોદ નગરપાલિકાના 14મા નાણાં પંચની ગ્રાન્ટનો ગેરવહીવટ થતા મુખ્ય અધિકારી દ્વારા તપાસના આદેશ. ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલ 85 વર્ષ જૂના એક 3 માળના મકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આગ અંગેની જાણ ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી જીએનએફસી કંપનીના ફાયર બ્રિગેડની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં કોઈ પણ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં સુધાબેન ઇન્દ્રવદનભાઈ મોદીનું 85 વર્ષ જૂનું 3 માળના રહેણાંકનું મકાન આવેલું છે, જેમાં આજરોજ બપોરના 1 વાગ્યાના સમયગાળામાં સુધાબેન વચ્ચેના માળે હાજર હતા. તે સમયે તેમના છેલ્લા માળે કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જોકે વર્ષો જૂનું લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની લપેટો બહાર સુધી દેખાવા લાગતા સ્થાનિકોએ બૂમાબૂમ કરતા સુધાબેન નીચે ઉતરી આવ્યા હતા. આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયર ટેન્ડરોએ પણ ઘટના સ્થળે આવી પોતાની ફરજ નિભાવી હતી. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થળ પર લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જોકે 5 જેટલા ફાયર ટેન્ડરોએ એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ અંગેની જાણ થતાં શહેર મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગમાં મકાન માલિકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજ રોજ જૂના ભરૂચ વિસ્તાર ધોળીકુઈ વિસ્તારમાં અગમ્ય કારણોસર એક બંધ દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી અને જીએનએફસીની 1 ગાડી એમ 5 ટેન્ડર મળી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે. સદનસીબે કોઈ પણ જાનહાનિ કે કોઈ પણ ઈજાના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું કારણ હજી અગમ્ય છે. શોર્ટ સર્કિટ અને ખૂબ જ જૂનું મકાન છે, તો લાકડાનું મકાન છે, જેથી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. કેની દુકાન હતી? દુકાનનો આગ નથી, એક મકાનમાં જ આગ છે. નીચે દુકાન સહી સલામત છે. ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરવાના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવી સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી. જોકે સ્થાનિકોની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ નગર સેવા સદન માટે કચરાના નિકાલનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. થામ ગામ પાસે સ્થાનિક રહીશોના વિરોધને કારણે ડમ્પિંગ સાઇટ બંધ કરવી પડી હતી. હવે નગરપાલિકાએ મનુબર ગામ નજીક બોડા વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્લોટમાં નવી ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ શરૂ કરતા શનિવારના રોજ આસપાસ આવેલી સોસાયટીઓના સ્થાનિકોએ જોરદાર વિરોધ નોંધાવી મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના પાલિકા કર્મીઓનો ઘેરાવ કરીને કામગીરી બંધ કરાવી હતી. આ મામલે સોમવારના રોજ કલેક્ટર કચેરી ખાતે આ વિસ્તારમાં આસપાસમાં આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશો અને કોર્પોરેટર તેમજ પાલિકાના વિપક્ષ સભ્યો સાથે મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ જમીન ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે, જેથી અહીં ડમ્પિંગ સાઇટ બનાવવી યોગ્ય નથી. અહીંયા આસપાસ અનેક ધાર્મિક સ્થળ અને શાળાઓ પણ આવેલી હોય, અહીંયા ડમ્પિંગ સાઇટ બનાવવી ન જોઈએ. જો પાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ શરૂ કરવાની કામગીરી બંધ ન કરાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી પણ તેઓએ આપી હતી. આમ નગરપાલિકા માટે કચરાના નિકાલનો પ્રશ્ન હજુ પણ અકબંધ રહ્યો છે. આ વિરોધના કાર્યક્રમમાં વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાળા સહિતના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે કલેક્ટર સાહેબને એટલા માટે અહીંયા મળવા આવેલા છે કે આ વિસ્તારમાં તમે જો અસંખ્ય સ્કૂલો આવેલી છે. માટલીવાલા, ઈકરા, હુસેનિયા, પટેલ વીસીટી મુનસી, વીસીટી ગર્લ્સ બોયઝ, પટેલ વેલફેર, હુસેનિયા, આપણી અસંખ્ય ધાર્મિક સ્થળો પણ આવેલા છે. અને આ રસ્તો ઇન્ટરિયર રોડ છે, એકદમ 10 ફૂટનો રોડ છે, ને એની ઉપર આખા શહેરનો કચરો લાવીને ત્યાં ઠલાવવામાં આવે અને ત્યાંથી ડમ્પિંગ સાઇટનો કચરો ભરી અને અંકલેશ્વરમાં લઈ જવામાં આવે. એટલે પ્રજાના પૈસાના ટેક્સનો જે આ લોકો વેફર કરે છે તે પણ ગેરકાયદેસર છે. જીપીસીબી કે ગ્રીન ટ્રિબ્યુનલ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર
એક જ વિસ્તારને જે વારંવાર ભરૂચ નગરપાલિકા દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે એને સખી લેવામાં નહીં આવે. એટલે આજે તમામ અમારી મા બહેનો, એ વિસ્તારના આગેવાનો, નવયુવાનો, તમામ કાઉન્સિલો અહીંયા ઉપસ્થિત છે. અને આજે અમે કલેક્ટર સાહેબ પાસે એક માંગ કરવા આવ્યા કે આ જે અનલીગલી ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કાર્ય કર્યું હતું એ તાત્કાલિક બંધ થવું જોઈએ. અને અમારી એક ખાસ માંગ છે કે આ જે પ્લોટ છે એ રિઝર્વ એટલા માટે રાખવા લાગે જ્યાં ફાયર સ્ટેશન બને તો વહેલામાં વહેલી તકે ત્યાં ફાયર સ્ટેશન બને, જેથી કરીને કોઈ આગની હોનારત થાય તો એ વિસ્તારની પ્રજાને એનો લાભ મળે. એટલે આજે તમામ લોકો અહીંયા ભેગા થઈ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું. અહીંયાથી અમે બોર્ડા કચેરી પર જઈશું અને નગરપાલિકામાં આવી જઈશું. જો આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં આવે તો આ પ્રજા રોડ પર બેસી અને ગાંધી જિંદા માગે આંદોલન કરશે. અંકલેશ્વરના ગડખોલ ગામની સીમમાંથી હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવવાના મામલામાં બી ડિવિઝન પોલીસે હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના ગડખોલમાં ખંડેર બિલ્ડિંગમાંથી અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. રખડતા શ્વાનોએ અજાણ્યા ઈસમનો ચહેરો અને અન્ય કેટલોક ભાગ ફાડી ખાતા પોલીસ તપાસ પડકારરૂપ બની હતી. બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તબીબી પેનલ હેઠળ પીએમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થ મારી ગંભીર ઈજા કરી પુરાવાના નાશ કરતા તેને બિલ્ડિંગ ઉપરથી નીચે ફેંકી દઈ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે હત્યારાની ધરપકડ કરવા માટેની કવાયત શરૂ કરી હતી. મૃતકની ઓળખ ન થતાં પોલીસ માટે મર્ડરની આ ગુઠ્ઠી ઉકેલવાની મુશ્કેલ બની હતી. જોકે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મૂળ મધ્યપ્રદેશમાં રહેતા રાજુ સાકેટની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે જમવા બાબતની તકરાર થઈ હતી, જેમાં આરોપીએ મૃતકને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હતી. તેની ઓળખ છુપાવવા તેણે બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો. હાલ વધુ વિગતો પ્રાપ્ત કરવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આમોદ નગરપાલિકામાં 14મા નાણાં પંચની ગ્રાન્ટનો ગેરવહીવટ થતા આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાના 4 કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, 7 પૂર્વ મુખ્ય અધિકારી, તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો, કર્મચારીઓ સહિત 45થી વધુ લોકોને નોટિસ ફટકારી હતી. નોટિસમાં જણાવ્યા મુજબ નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસના કામો કરવાના બદલે ગ્રાન્ટને અન્ય કામોમાં વાપરી નાખ્યા હતા અને આમોદ નગરનો વિકાસ કહેવાતા જનપ્રતિનિધિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી અટકી ગયો હતો. આ ઉપરાંત સ્વભંડોળમાંથી લાઇટ બિલ, પગાર, ડીઝલ ખર્ચના નાણાં ખર્ચ કરવાને બદલે 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા પાલિકાના શાસકો અને કર્મચારીઓએ મોટો ગેરવહીવટ કર્યો હતો, જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીઓની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. 2015થી 2020ના સમયગાળા દરમિયાન પાલિકાને 14મા નાણાં પંચની અંદાજિત 6.16 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ અને કર્મચારીઓએ આ ગ્રાન્ટને આડેધડ વાપરી નાખી ગેરવહીવટ કર્યો હતો. વર્ષ 2015થી 2020 દરમિયાન પાલિકાના પ્રમુખો, મુખ્ય અધિકારી, કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત 45થી વધુ લોકોને સાગ માટે નોટિસ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બાબતે આમોદ પાલિકામાં મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે વર્ષ 2015થી 2020 સુધીમાં 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન બહાર જે ચીફ ઓફિસર, પદાધિકારીઓ અને કર્મચારીઓએ ખર્ચ કરેલ છે તેમને નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો આપવા જણાવાયું હતું. હું પંકજ નાયક, ચીફ ઓફિસર શ્રી આમોદ નગરપાલિકા. આમોદ નગરપાલિકામાં વર્ષ 2015-16થી લગાવીને 2019-20માં 14મા નાણાં પંચ અંતર્ગત આવેલ ગ્રાન્ટમાં ગાઈડલાઇન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતાં ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મને અધિકૃત કરતા મેં અગાઉ આમોદ નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ ચીફ ઓફિસરશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ તેમજ અગાઉના પદાધિકારીશ્રીઓને ગાઈડલાઇન બહાર થયેલ ખર્ચ બાબતમાં ખુલાસો પૂછેલ છે અને તેઓને દિન 7માં 5,90,00,000 સુધીનો જે ખર્ચ ગાઈડલાઇન બહારનો થયેલ છે તે બાબતમાં જવાબ રજૂ કરવા માટે જણાવી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી न्यूज. नमस्कार, मेरा नाम डॉक्टर तेजस पंड्या है. मैं रेडिएशन ऑन्कोलॉजिस्ट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में. हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं. इस बार भी हम 4 फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे, जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना, रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना. इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक, जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है. ગુડ નોન, મારા મધર ઇન લો રીટાબેન તન્નાને જૂનમાં અમને થોડું ગાંઠ જેવું દેખાણું હતું બ્રેસ્ટમાં. અમને થોડું પ્રોબ્લેમ થયું કે આ શું હશે. અમે સોનોગ્રાફી કરાવી, પછી પેટ સીટી કરાવી, એમાં ડિટેક્ટ થયું કે આ કેન્સરની ગાંઠ હતી. અહીંયા જયાબેનમાં રેડિયેશનની ટ્રીટમેન્ટ અપાવી છે.
કેન્સર એ કોઈ કેન્સર નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે. અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે. ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ट्रीटमेंट लियो है डॉक्टर्स पर. कैंसर से लड़ने की इस यात्रा में प्रत्येक रोगी, परिवार और स्वास्थ्य सेवा से जुड़े व्यक्ति की अहम भूमिका है. मैं पार्वती रावत हूँ. मैं अंकलेश्वर में रहती हूँ, गार्डन सिटी में. और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था. फिर हम आए जैविन मोदी में. बहुत कमज़ोर हो गए थे. फिर उनका इलाज चला. इधर ही से कीमोथेरेपी हुई, बहुत फ़र्क पड़ा. दूसरे तीसरे कीमो से तो बहुत फ़र्क पड़ा. लोगों ने हमको बहुत डराया था कि कीमो से ऐसे डेथ हो जाती है, लेकिन ऐसा कुछ नहीं हुआ. एकदम बहुत अच्छे हुए हो. हिम्मत रखो और आओ. कैंसर का इलाज, कैंसर कुछ भी बीमारी नहीं है, जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है. हमारे अंकलेश्वर में है, हमारे जैविन मोदी में है. इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण लें कि हम जागरूकता फैलाएंगे, कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे. यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले. नमस्कार. ભરૂચના પરદેશીવાડ સ્થિત એકતા વિદ્યાલયમાંથી બાળકોને તારીખ 1-2-2025 રોજ વડોદરા સયાજીબાગ ખાતે શૈક્ષણિક પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. ભરૂચના એકતા વિદ્યાલયમાંથી 1-2-2025 શનિવારના રોજ શાળાના વિદ્યાર્થીઓને વડોદરામાં સયાજીબાગ ખાતે શૈક્ષણિક પ્રવાસ અર્થે લઈ ગયા હતા. આ પ્રવાસમાં કુલ 48 બાળકો અને 12 શિક્ષિકા બહેનો જોડાયા હતા, જેમાં શિક્ષિકા બહેનોની મહત્વની ભૂમિકા હતી. બાળકોએ વડોદરામાં સયાજીબાગમાં પક્ષીઘર, કેબલ બ્રિજ, પ્રાણી સંગ્રહાલય તેમજ મિની ટ્રેનમાં બેસી શૈક્ષણિક પ્રવાસની મજા માણી હતી, જેમાં બાળકોએ વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ, મગરની પ્રજાતિઓ વિશે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓએ દરેક વિભાગને ઉત્સાહભેર નિહાળ્યું હતું, અન્ય જાણકારી મેળવી હતી અને ત્યારબાદ બાળકોને અમૂલ ચોકલેટ પ્લાન્ટમાં ચોકલેટનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમૂલ પ્રોડક્ટનું વિતરણ કેવી રીતે થાય છે તેની માહિતી ચોકલેટ પ્લાન્ટના મેનેજર દ્વારા આપવામાં આવી હતી. આ વેળાએ પ્રિન્સિપાલ ફિરદોસબેન અને વાઇસ પ્રિન્સિપાલ સબીહાબેને જહેમત ઉઠાવી પ્રવાસને સફળ બનાવ્યો હતો. અંકલેશ્વરના રાજપીપળા રોડ પર મીરાનગર પાસે ઇન્ડસ્ટ્રીયલ બોટલ ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. ઝઘડિયા જીઆઈડીસીમાંથી ઇન્ડસ્ટ્રીયલ ખાલી બોટલ ભરી અંકલેશ્વર આવી રહી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ક્રેનની મદદથી ટ્રક સાઈડ પર કરાઈ હતી. અંકલેશ્વર રાજપીપળાને જોડતા સ્ટેટ હાઈવેની કામગીરી હાલ ચાલી રહી છે. આરસીસી રોડ પ્રગતિમાં છે, ત્યારે એક સાઈડ રોડ બન્યો છે અને બીજી તરફ બંને તરફના વાહનો આવાગમન કરી રહ્યા છે. દરમિયાન ગત રાત્રિના ઝઘડિયા જીઆઈડીસીમાંથી ઇન્ડસ્ટ્રીયલ બોટલ રેક લઈ અંકલેશ્વર તરફ આવી રહી હતી. તે દરમિયાન મીરાનગર પાસે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક એક તરફ નમી પડી હતી અને ટ્રકમાં રહેલ બોટલ રેક રોડ પર ફેલાઈ ગયા હતા. જોકે ખાલી બોટલ હોવાથી હોનારત સર્જાતા રહી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવી ટ્રક ચાલકને સહી સલામત બહાર કાઢ્યો હતો, તેમજ ટ્રાન્સપોર્ટરને જાણ કરી ટ્રકને ક્રેનની મદદથી સીધી કરી બોટલ રેકને ઉઠાવી લેવામાં આવ્યા હતા. ઘટના રાત્રિના હોવાને લઈ ટ્રાફિક વ્યવહાર પર આંશિક અસર થઈ હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથકે છેલ્લા 6 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ મહિલા ચોરને બી ડિવિઝન પોલીસે દાહોદથી ઝડપી પાડી હતી. વર્ષ 2020માં જીઆઈડીસી એસટી ડેપોમાંથી મહિલાના પર્સની તફડંચી પ્રકરણમાં વોન્ટેડ હતી. મહિલા પર્સમાંથી 1.63 લાખના સોનાના દાગીના સેરવી લીધા હતા.
ચોક્કસ માહિતીના આધારે દાહોદ ખાતે ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. બનાવની વિગતો અનુસાર 13 નવેમ્બર 2020ના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા મધુબેન ડામોર જીઆઈડીસી ડેપોમાંથી બસમાં ચડી રહ્યા હતા. તે દરમિયાન તેમના પાસે રહેલા પર્સમાંથી સોનાના દાગીના કિંમત રૂપે 1.63 લાખની ચોરી થઈ જવા પામી હતી, જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં પોલીસે મહિલા ચોરની ઓળખ કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વી.કે. ભૂતિયા દ્વારા પોલીસ મથક વિસ્તારમાં વોન્ટેડ ઇસમોને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી માહિતી એકત્ર કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું, જે આધારે પોલીસને વર્ષ 2020માં થયેલ ચોરીમાં વોન્ટેડ મહિલા મનીબેન ઉર્ફે મણિબેન સનુ ભાભોર દાહોદના મોટી ખરજ ગામે ભાભોર ફળિયામાં હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એક ટીમને દાહોદ મોકલી મહિલા ચોરને ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી વિધિવત તેની ધરપકડ કરી હતી અને ચોરીના 1.63 લાખના સોનાના ઘરેણાં રિકવર કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. અંકલેશ્વરમાં 6 જેટલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગરની હજાત ગામેથી ભરૂચ એલસીબીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હજાત ગામનો દશરથ ઉર્ફે દસુ બાલુ વસાવા તેમના ઘરે હાજર છે, જેના આધારે દરોડા પાડી દશરથ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. દશરથ વસાવા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં 3 તથા અંકલેશ્વર એ ડિવિઝનમાં 2 તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 1 મળી 6 ગુનામાં ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાની બદલી થતા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે પદભાર સંભાળ્યો હતો. ભરૂચના પાલેજ પોલીસ મથકમાં છેલ્લા 5 માસથી ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાની અન્ય પોલીસ મથકમાં બદલી થતા તેઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. સાથે સાથે નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસ ફરજ પર હાજર થતા તેઓને આવકારવામાં આવ્યા હતા. પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓની હાજરીમાં વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાએ પોતાના 5 માસના કાર્યકાળ દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા જે સાથ સહકાર મળ્યો તે બદલ તેઓએ સર્વે પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે પણ પદભાર સંભાળ્યા બાદ પોલીસ કર્મીઓને સહકાર આપવા વિશેષ અપીલ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાએ જ્યારે વિદાય લીધી ત્યારે પોલીસ કર્મચારીઓએ તેઓ પર પુષ્પવર્ષા કરી તેમને વિદાય આપી હતી. કોસંબા સ્થિત દાવજી મેમોરિયલ સ્કૂલ ખાતે મુસ્લિમ રાઇટર્સ ચેરિટેબલ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોસંબા સ્થિત દાવજી મેમોરિયલ સ્કૂલ ખાતે મુસ્લિમ રાઇટર્સ ચેરિટેબલ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાની શરૂઆત તિલાવતે કુરાને પાક દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન મૌલાના ખલીલ અહમદ લુલાટ નદવી દ્વારા કરાયું હતું. ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ મોહતરમા નાઝનીન સાહેરવાલાનું સન્માન પુષ્પગુચ્છથી ટ્રસ્ટના ઉપપ્રમુખ જનાબ ઇબ્રાહિમ યુનુસ દાવજી દ્વારા કરાયું હતું. ત્યારબાદ જેતુનબેન લાકડાવાળા દ્વારા ટ્રસ્ટનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા સાથે તથા જરૂરિયાતમંદોને મદદરૂપ થવા તથા ઇસ્લામના સિદ્ધાંતોને વરેલી હોવાની સંસ્થા છે. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ મોહતરમા નાઝનીનબેન સાહેરવાલાએ જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં શિક્ષણ અંગે છેલ્લા 25 વર્ષથી જાગૃતિ આવી છે. જે સમાજને તંદુરસ્ત બનાવવું હોય તો શિક્ષિત થવું જ પડશે. કલમકારોએ શિક્ષણની ક્રાંતિ લાવવી જ પડશે. જ્યારે મોહતરમા ડૉક્ટર મહેરુનિશા દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સૌ સંગઠિત બનીને આગળ આવવું પડશે. નાના મોટા ભેદભાવ ભૂલીને કામ કરવું પડશે. ઇસ્લામ ધર્મ દરેકનું સન્માન કરે છે. આ પ્રસંગે રૂબીનાબેન વોરા, સલીમભાઈ ગંગાત, અયુબભાઈ મોતાલા, સબીરભાઈ શેખ, સબીના શેખ, પરવીનબેન જમાદાર, દાવજી મેમોરિયલ હાઈસ્કૂલના શિક્ષકગણ તથા ઇકરા પ્રાથમિક શાળાના શિક્ષક હાજર રહ્યા હતા. अस्सलामुअलैकुम। आज रोज एक मुस्लिम राइटर्स चैरिटेबल ट्रस्टની એક વાર્ષિક સભા મળેલી છે. આ મુસ્લિમ રાઇટર ચેરિટેબલ ટ્રસ્ટ એ એક વૈચારિક સંગઠન છે અને એજ્યુકેટેડ અને રાઇટર્સ લોકોનું એક ફોરમ છે જે રાઇટિંગ દ્વારા આ સમાજ સુધારણાનું અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું અને સમાજમાં ક્રાંતિ લાવવાનું અને ભારત દેશને આગળ વધારવાનું અને ભારતમાં મુસ્લિમ સમાજને એ ધારામાં જોડવાનું કામ કરવા માટે જાગૃત છે. અને તે બાબતે આ કોઈ સોશિયલ ઓર્ગેનાઇઝેશન નથી, આ એક વૈચારિક મંચ છે અને વિચારો દ્વારા ક્રાંતિ માટે સતત મહેનત કરી રહ્યું છે. અહીંયા આજે અમે એક
ઇસ્લામિક આજે રોજ અમે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરેલું છે. એમાં આજુબાજુની લગભગ 13 શાળાઓએ ભાગ લીધી છે અને તેના અંદરમાં અમે વિદ્યાર્થીઓને તૈયાર કરી અને એમના અંદરમાં લેખનની પ્રવૃત્તિ ખૂબ આગળ વધે તે માટે અમે સતત મદદરૂપ થઈ રહ્યા છીએ. મુસ્લિમ રાઇટર્સ ચેરિટેબલ ટ્રસ્ટ 21 વર્ષથી અસ્તિત્વમાં છે. સમગ્ર ગુજરાતમાં એની શાખાઓ પથરાઈ છે અને 3 વિસ્તારોમાં તો ઝોન ચેરમેનો ઘણી સરસ કામગીરી બજાવી રહ્યા છે. આ એક વૈચારિક સંસ્થા છે. અહીંયા વિચારોનો પ્રચાર થાય છે અને વિચારો દ્વારા જ વાણી અને વર્તનમાં સુધારો આવે છે અને ક્રાંતિ આવે છે. મુસ્લિમ સમાજને આગળ કરવા માટે અમે પ્રયત્નશીલ છે અને પ્રેમથી બધાની સાથે જ રહેવા માંગીએ છીએ. આ કોઈ સેપરેટિસ્ટ સંસ્થા નથી. આ સંસ્થા ભારત દેશને વંદન કરે છે અને આ સંસ્થાના ઘણા સભ્યો વિદેશમાં પણ પથરાયેલા છે. અમે શિક્ષણને ઉજાગર કરવા માટે પ્રયત્નશીલ છે અને એમાં દાઉજીભાઈ ઇબ્રાહીમભાઈએ બહુ સરસ ભાગ ભજવ્યો છે. એમની અનેક શાળાઓ કોસંબામાં છે. એઓ પણ વિદેશ સાથે સંકળાયેલા છે. હું પણ વિદેશ સાથે સંકળાયેલી છું અને સમગ્ર મુસ્લિમ સમાજમાં અમે સારી ક્રાંતિ, શાંત ક્રાંતિ લાવી રહ્યા છીએ. આમોદ તાલુકામાં દોરા અને કોઠી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી કોપર કેબલ તથા જીટી બ્રિજ પ્લેટોની ચોરી થતા આમોદ પોલીસે FSL તેમજ ડોગ સ્ક્વોડની મદદથી અજાણ્યા ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દોરા ગામે તેમજ કોઠી ગામની સીમ વચ્ચે પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલ્લરોમાંથી કોપર કેબલ 300 મીટર આશરે કિંમત ₹90,000 તથા લોખંડની જીટી બ્રિજ પ્લેટો નંગ 43 આશરે કિંમત ₹1,29,000 મળી કુલ ₹2,19,000ની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જે બાબતે L&T લિમિટેડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં છેલ્લા 3 વર્ષથી જય અંબેની સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ઓફિસર એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા ધમારામ ઉર્ફે ઘનશ્યામભાઈ ખુમાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 42 રહેવાસી CC/11 ઉમાકુંજ સોસાયટી જાડેશ્વર ભરૂચ શહેર તથા તાલુકો જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી ગાંવ ખુંડાલા તાલુકો સિરધરી જિલ્લો બાડમેર રાજસ્થાન આમોદ પોલીસ મથકે ગત રોજ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ FSL તેમજ ડોગ સ્ક્વોડની મદદથી અજાણ્યા ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેરમાં ધોળીકુઈ વિસ્તારમાં આવેલ 85 વર્ષ જૂના એક 3 માળના મકાનમાં આગ લાગતા અફરાતફરી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો. આગમાં કોઈ પણ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરવાના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવી સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. અંકલેશ્વરના ગડખોલ ગામ પાસેની ખંડેર બિલ્ડિંગમાં યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો. જમવા બાબતે બંને વચ્ચે થઈ હતી તકરાર. આમોદ નગરપાલિકાના 14મા નાણાં પંચની ગ્રાન્ટનો ગેરવહીવટ થતા મુખ્ય અધિકારી દ્વારા તપાસના આદેશ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.